નવ પ્રકારની જે ભક્તિ છે, અર્ચન, વંદન, કીર્તન, મનન, ચિંતન, દાસ્ય, સખ્ય, પાદસેવન અને આત્મનિવેદન. અને નવે નવ પ્રકારની ભક્તિના દ્રષ્ટાંતો મળે છે. અર્જુનની ભક્તિ હતી, સખ્ય ભક્તિ હતી, સખાના રૂપમાં કરી હતી. હનુમાનજી મહારાજની દાસ્ય ભક્તિ, તો કોઈ પોતાના પ્રાણનું નિવેદન આપ્યું. જટાયુની ભક્તિ છે એ આત્મનિવેદનની છે. એમ વિવિધ પ્રકાર. તો નરસૈયો, મીરાબાઈ, તુકારામ, આ બધાની કીર્તન ભક્તિ. એવા કીર્તન ભક્તિના માહોલમાં આપણે મળ્યા છીએ. ત્યારે મોટી હવેલી જુનાગઢ મારા સદગુરુ થાય. આમાં પણ ઘણા એ કંઠી કદાચ જુનાગઢ મોટી હવેલીની હોય તો અમે બધા ગુરુભાઈઓ થઈ. કિશોરચંદ્ર બાવાશ્રી, એમની પાસે મેં બ્રહ્મસમન લીધેલું. મારા દાદા વર્ષો સુધી બાવાશ્રી પુરુષોત્તમલાલજીની સાથે રહેલા. 3 વખત ટ્રેન બાંધતા ત્યારે વ્રજની યાત્રા કરેલી એમની સાથે. મોટા બેટી દી અને મારા ફાધર ભેરા ધૂળીમાં રમીને મોટા થયેલા. જુનાગઢ મોટી હવેલી, એ પરંપરામાંથી હું પણ આવું છું. તો શરૂઆત ત્યાંથી જ કરું છું. બાવાશ્રીએ વર્ષો પહેલા સુંદર એક વાક્ય કીધું હતું કે હે વૈષ્ણવો, તમારે જે જોતું હોય એ આ જગતને આપવા માંડો, એટલે એક દી એકનું અનેક ગણું કરીને જગત તમારા ચરણમાં મૂકી જાય. તમારે જે જોઈ દેવાની શરૂઆત તમે કરો. તમારે હૈખે રહેવું, તમે બીજાને હૈખે રહેવા દો. તમારે ધન જોયું છે તો તમે જરૂરિયાતમંદને ધન આપો. તમારે વિદ્યા જોઈ છે તો જરૂરિયાતમંદને વિદ્યા આપો. તમને કોઈ ગાડી નથી એમ ઈચ્છો છો તો તમે કોઈને ગાડી ન દો. તમારે તમને જે ગમતું હોય ને તમારે જે જોતું હોય એ તમે દુનિયાને દેવા માંડો, એટલે દુનિયા તમારી પાસે આવી અને એકનું અનેક ગણું કરીને તમને આપી દે. શરૂઆત તમારાથી કરો. વર્ષો પહેલા બાબાશ્રી આ શબ્દો કીધેલા. ને આમાં જાદુ કરવાની જરૂર નથી, એટલું કરી લે એટલે ઘણું છે. કાલે અમારા માતાજીને જે ઉત્સવ ઉજવાણો, હમણાં તો 2 ઉત્સવ બહુ મોટા થયા જબર. એક કાળિયા ઠાકર દ્વારકાધીશના સાનિધ્યમાં એકલો આહિરોએ આહિરાણીઓએ ભેરા થઈ અને જે મહારાજ ભવ્યાતિ ભવ્ય, જેને વિદેશના અને દેશ પ્રદેશના મીડિયાઓએ નોંધ લીધી, વર્લ્ડ રેકોર્ડ જેને કર્યો. 37,000 તો જેને નામ લખાવ્યા એ થયા. બાકી એથી તો કેટલાય અંદર બીજા રાખ લીધો છે. એ ભવ્યાતિ ભવ્ય આયોજન જે કર્યું એ રાત ફરતો હોય તો આપણે લાગે ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર ફરે. 1,000 એક હારે 37,000 થી વધારે 40,000 ને હારે કર્યો. અહિરાણીએ રાખ લીધો. અમારા માટે એક મજા થઈ ગઈ. એમ ઘણી વખત એમ કહેતા ને કે ભગવાન કૃષ્ણે 16,800 ગોપીઓની સાથે જમના તટે રાખ લીધો. એટલે ઘણા કહેતા કે આ તો ગઢવ્યું ને ગપાવું હોય. 16,800 કીધી ભેરિયું થાય. તમારે કે ખાલી કહી દેવું છે ને, એ જે અમને કહેતા ને એને હવે અમે મોઢામાં સોપડાવી શકીએ. ગણી લે 3 ગણા થાય ભેરા. 16,800 નહીં, 3 ગણા થાય. હા, ઇતિહાસનું પુનરાવર્તન કરે. ઇતિહાસ છે ને એ પુનરાવર્તન કરે. તો ફરીવાર ઇતિહાસને જાગૃત કર્યો ને ઇતિહાસ જરૂરી છે. એવો બહુ મોટો ઉત્સવ અમારા મઢડા હોનબાઈમાના જન્મોત્સવ 100 વર્ષ પૂરા કર્યા. જબરજસ્ત આયોજન, દુનિયાભરના કલાકારો. આમ તો કહીને તો ખાલી પોતાનો મેળ કરાવી માઇક માંથી આવીને હોનલ માત કે દે, બનુ માત કે દે, કંતન માત કે દે, એ 4-5 જઈ બોલાવીને વ્યો જાય ને તોય હવાર થઈ જાય. એમ હતું એટલા ફેરા થયા હતા. ત્યારે એ અમારો કચ્છમાં હતો હું ત્યારે, અને ભારતનો રાજા, ભારતનો વડાપ્રધાન એટલે રાજા જ ને, જેણે લાઈવ આવી અને ખૂબ ખૂબ માં સોનલની વંદના કરી
મોદીજી સાહેબે એમાં એક શબ્દ બોલ્યા છે કે માતાજીના જે 51 આદેશ છે એને હે ચારણો તમે પાળજો. એટલે હું કાલે બોલ્યો તો ઘણા એમ થતું હોય કે 51 આદેશ તો આ કડી કાળની માલિકો ક્યાંથી પડાય, પણ તમે એક આદેશ કોઈ પણ પાડો ને એટલે બીજા 49 વાહોમાં હાલ્યા આવે, એ પછી બધા પાડવાનો પડે, એ ઓટોમેટિક પડાતા જાય. એકમાં નક્કી કરી લો કે આ આદેશ મારે પાડવો. ભગવાન કૃષ્ણ એવડા મોટા ગીતાથી કીધા એટલે આખા કે ભાઈ એવડા મોટા કેમ રીતે જીવાય. એક તમને દાખલો દઉં. ગીતાની અંદર એમ કીધું ભગવાન કૃષ્ણએ કે અનપેક્ષા સૂચિ દક્ષ ઉદાસીનો ગત્યો સર્વારંભ પરિત્યાગી મદ ભક્ત સમય પ્રિય. આવું કીધું. ઓહો કે આમાં અનપેક્ષ અને સૂચિ દક્ષ ઉદાસીન ગત્વ્યથ આવા બધા તો ગુણ આપણા કેદી આવે. એ બધા ગુણ લેવાના ન હોય, આમાંથી એક પસંદ કરી લ્યો ને એક ગુણને તમે આધાર થઈ જાવ એટલે બીજા બધા વાહો હેલા આવે. એ પાસે નિયમ છે. એટલે એમ એક નામ એક આધાર જે લઈ અને બેસી જાય છે. એટલે હું ઘણી વખત જાહેરમાં બોલ્યો છું, તમારે જો વક્તા થવું હોય તો ખૂબ વાંચો, તમારે અમારી જોડે બોલવા ક્યાંય જવું હોય તો ખૂબ વાંચો, તમારે ભાઈ ભાઈ કહેવરાવું હોય તો ખૂબ વાંચો, તમારે એમ કહેવાય ભાઈ ભાઈ ફલાણા ભાઈ જેવી વિદ્વતા નહીં, ભાઈ લાખણજી પહેલે બહુ વિદ્વાન, આવું તમારે કેવડાવવું હોય તો જાજા શાસ્ત્રો વાંચો. બાકી પરમાત્માને પ્રસન્ન કરવો હોય તો એક નામ એક આસન એક આધાર ને એક માળા લઈ લ્યો, એથી વિશેષ કાંઈ કરવાની જરૂર. આવો પરમાત્મા નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ જોગ, તારે નામે પાતક છૂટીએ અને નામે નાશે રોગ, નામ સમોવડ કો નહીં. એક આધાર ઉપર જે પોતાનું સર્વ શક્તિને લગાડી દે, તમામ ઉર્જાને લગાડી દે, એના બધા મનોરથો પૂર્ણ થાય છે. એવા 1000 નામ દાદા ભીષ્મએ હુતા હુતા તે લીધા. એમાંથી એક નામ તમે પસંદ કરી લ્યો અને એમાં તમારા ચિત્તને જોડી દો એટલે કાર્ય બધા પૂર્ણ થઈ જાય. એવા દ્વારકાધીશના પટરાણી યમુના મહારાણીના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ. ત્યારે બ્રહ્માનંદની કલમે લખાયેલ ભગવાન શ્રી કૃષ્ણ મનોહર રાસની 2 કડીથી હું શરૂઆત કરું છું. તમારા તરફથી જે કંઈ ભેટ આવી એ બધી ગૌશાળામાં ગઈ છે. અહીં પણ જે કંઈ ભેટ આવશે એ પણ અમે અહીં જ રાખી દે વૈયાદા હું જે કંઈ એનો ધર્માદામાં ઉપયોગ કરવાનો હોય છે આ ભાટિયા પરિવાર ઘર છે. જે કંઈ વરસો એ બધું લેખે લાગશે. ખર્ચતા ખોટી જશે એ તો મૂર્ખ મનનો વે. મૂર્ખો બટો વિચાર કરે કે હાય ખર્ચે તો ખોટી જાય, હાય આપે તો ખોટી જાય, આ વાપરે તો ખોટી જાય. ખર્ચતા ખોટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ, આ તો ખર્ચતા ખોટી જશે મૂર્ખ મનનો વેમ. આજ છે કાલ હશે કે નહીં હોય. જોકે આમાં તો બારાડી બેઠું છે. અમે સૌરાષ્ટ્ર વાળા ગમે એટલા ઊંચા નીચા થાય છે તમને પોગીએ નહીં. બોલ્યો તો ભીખા બાપા વાળો ત્યારને ગામ તો ભૂલી ગયો, સણોસરા. હા સણોસરી. હા તે ભીખા બધાની હાજરી. અમરીશભાઈ આવ્યા ને ત્યારે મેં કીધું અમરીશભાઈ આપણે ગમે એટલું કરીએ ને તો આ સમાજને પહોંચીએ નહીં. એનો મેં દાખલો દીધો હતો. જદી હારા હારા સિટીમાં સારા સારગા ઉચ્ચ કોટીના વર્ગ કહેવાય ને એની શું કે એના સમાજો નહોતા, એના સમાજો નહોતા. હારા હારા જે કહેવાય મોટા એના સમાજો નહોતા. એ સમયે 1961 ની અંદર ભૂલતો નહોતો લાંબા ગામની માલિકો રાહિર સમાજ બન્યો હતો. આમાં લાંબાના દાયર બેઠે ખબર છે. એ સમય એનું બોર્ડ છે નામ ભૂલી ગયો છું. 1000 રૂપિયા આપ્યા હતા એ જમાનામાં 1961 માં 1000 રૂપિયા આપ્યા હતા અને ગામે મહેનત કરી હતી અને એ સમાજ તૈયાર કર્યો હતો. આ તો 2 સમાજ બની ગયા, એમાંથી વિશાળ સમાજ થઈ ગયો છે. પણ અમીરભાઈએ જયારે સત્તા કરી, અમીરભાઈ ગોજીયાએ, હા અમારા દાયરો અહીં બેઠો છે ને, આ બધાને કદાચ ખ્યાલ ન, તમને બધાને ખ્યાલ ન ને એટલે કહું. ઘણા અમને પ્રોગ્રામ કીધા કે આમ ઉડાડીએ ઘોર કરીએ તો કંઈક થાય ને પૈસા થાય ને ઓલું થાય ને. અમીરભાઈ ગોજીયાની લાંબાની સપ્તાહમાં હું 1 કલાકની અંદર 6,45,00,000 બોલ્યો હતો. આમાં આ છે સાંભળી લેજો.
1 કલાકમાં 6,45,00,000 જે નવો આહિર સમાજ બન્યું ને દ્વારિકા, એનો ફાળાનું મુહૂર્ત ત્યાંથી થયું હતું. તેથી બોલ્યો તો એવું નથી કે આમ તૈયારી કરી ઉડાડો તો પૈસા થાય. અમારી હાજરીની વાત છે ને, આમાં લાંબાનો દાયરો બેઠો હોય છે, આમાં કોઈ ખોટી વાત કરવાની વાત નથી. અને સત કરીને તમારે જોઈ લેવાની. હા, વગાડવાનું તું હતો તે દી, બરોબર. હા, તો આ બધી તાકાત છે. હા, 61માં સમાજ કર્યો તો વિચાર તો કરો તમે. અને એથી આગળ કહું તો હજી આમાં જેટલા બેઠાની ખ્યાલ એ છે, કદાચ ને ન હોય તો ભૂલતો ન હું તો યાદી અપાવી દઉં. 47માં ભારત આઝાદ થયું. 1947માં ભારત આઝાદ થયું. 48માં આઝાદ થયું. 48, 49 અને 50. 1950માં ભાટિયાની માલિકો તેથી આહિરોના દીકરા ભણે એના માટે થઈ અને તેથી મહાનુભાવ ભેરા થયા હતા. એમાં પૂનમબેનના દાદા રામભાઈ માડમને એ ફોટો મેં રવાના કર્યો હતો ફેસબુક ઉપર, કોઈને ખ્યાલ હોય તો. નટુ ભાટુના દાદા એવો હેઠ ને વિચાર તો કરો તમે. 47માં ભારત આઝાદ થાય અને 50માં તો સંમેલન કરીએ કે આપણો છોકરો ભણવો જોઈએ. કેટલા બધા એ આગળના વિચારવાળા એ છે. ત્યારે સાહેબ આ બધું થઈ શકે નિર્વિઘ્ને. એવડો મોટો મહારાષ્ટ્ર અને કોઈ પણ પ્રકારનો રાજકીય રંગ ન આપ્યો, કોઈ રાજકીય રંગ ન આપ્યો. હા, નાઈટ ભેરી થયેલે રાઈનો દાણો બધો હરખો, એક જ સરખું બધાને માન મળ્યું. નાના ગરીબમાં ગરીબ માણસથી લઈ અને મંત્રીઓ સુધી કોઈ રાજકીય રંગ નહીં, કોઈ રાજકીય ભાષણ નહીં. કેવું આયોજન કર્યું! એ તો એ કાળિયા ઠાકરની કૃપા હોય ત્યારે વસ્તુ શક્ય થાય. નકર આ બધી વસ્તુ આ સમયમાં શક્ય થાય નહીં. કારણ કે આ કાળ એવો આવ્યો છે, ઉમરે ઉમરે વેર કરાવ્યા. આમાં ભાઈઓ ભેરા ક્યાંથી થાય? ઉમરે ઉમરે વેર કરાવ્યા એવો આ સમય આવ્યો કઠિન. હા, યુગ જ અવળો આવ્યો. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. હવે ક્યાં ઢોરને કોઈ છોડતા નથી પગ મોકરો કરવા છોડે, બાકી ગાયું બેઠી બેઠી ખાય. માણા ઉભા ઉભા ખાય. આ જેટલું વાહન બને છે એટલું બધું માણા હાટું થઈને જ બને, છતાં ઢોર વાહનમાં જાય. હા, અહીંથી ભેં વેચ્યો તો તરત અહીંથી ભલે ને અહીં સુધી વેચી હોય, વિદ્યાપુર લઈ જાવ હોય તો એ મેટાડોર બાંધશે. કોઈ હલવશે નહીં. દીકરાના લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે, એને હલવીને નહીં લઈ આવે. ઢોર વાહનમાં જાય. માણા હાલીને ઉપડ્યું, કોઈ દ્વારકા ને કોઈ ચોટીલા ને કોઈ વાન કોઈ વાન કોઈ વાન નહીં, કોઈ હેલું જાય હેલું જાય હેલું. ધીરુભાઈ એક બહુ સરસ વાત કરી. ધીરુભાઈ સરવૈયા સરસ વાત કરી કે હું સવારમાં કે વોકિંગ કરવા નીકળું, 4-5 જણા હાલ્યા જતા હતા. મને થયું વોકિંગ કરવા નીકળ્યા છે, હથોરે હથોરે વોકિંગ કરીએ હું તો રસ્તો કપાઈ જાય. તે કુવાડવાન રોડ ઉપર સીડ્યા. તે મેં કીધું કે હવે તો પાછા વરો, જાજો પલો કપાઈ ગયો. એ કે અમે તો ચોટીલા હાલીને જઈએ. કે મરો ધજાયું તો રાખો, ધજાયું તો રાખો. આ વોકિંગની મજા છે. સાબુદનીભાઈ એક વાત કરતા. સાબુદનીભાઈ કે હું સવારના પરમાં વોકિંગ કરવા નીકળું ને, એમાં ભિખારી કે મારા હામો હાથ લાંબો કર્યો. એટલે મને એમ થયું કે રોકડું કંઈ નથી દેવું. એટલે ભિખારી મેં કીધું ચા પીવી છે તો ખાલો પીએ. એટલે બાજુ હોટલ હતી કે ચા પીવા ગયા. એમાં પેલો ગાંઠિયા વણે પડખે છે તો જીવ રીએ નહીં, કલાકારનો જીવ. આમ તો લગભગ આમ કલાકાર ગાંઠિયા ફેર્યા હોય, પ્રાણથી પ્યારા. કે 250 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર દીધો, 2 અડધી ચાનો ઓર્ડર દીધો, ગાંઠિયા ખાઈ લીધા, ચા પી લીધી. અને પછી સાબુદ્દીનભાઈ કે મને યાદ આવ્યું કે નાઇટ ડ્રેસના કપડાં પહેરી નીકળી ગયો, ખીચામાં કાંઈ છે નહીં. તોય કે મીંડો આમ ખીચા તપાવવા. 2-3 વખત ખીચા તપાય ને ભિખારીએ કીધું સાહેબ રેવા દે, હું દઈ દે, હું આપી દે. કે ભિખારીએ પૈસા દઈ દીધા. પછી મેં ભિખારીને કીધું એક કામ કરજો, મારી સાથે રિક્ષામાં બેસી જાય, બાજુ સોસાયટીમાં હું રહું છું, તે જે પૈસા આપ્યા છે આપી દે, ઉપરાંતના હું તને 10 રૂપિયા આપીશ. એટલે ભિખારી કે માફ કરો. કે કેમ? કે ચામાં પાડ્યો, ગાંઠિયામાં પાડ્યો, હજી રિક્ષાવાળું કાઢ લેવું. એ હજી કાઢી લેવું. કે હું સાબુદ્દીન રાઠોડ ઇન્ટરનેશનલ કલાકાર,
ભિખારી કે મને ખબર હતી કે તમે કલાકાર જ છો. કે એ તને કેમ ખબર હતી? એ કે ભિખારી પાસે કાવડિયા કઢવી લે કલાકાર જ હોય.